આજે मैं बनाવું છું ચટપટા ખાખરા ઘઉંની રોટલીના। એના માટે જોઈશે ડુંગળી, ટામેટા, લીલા મરચાં, મીઠું, લાલ મરચું, તેલ, ધાણા અને આ મસાલા સિંગ છે અને લીંબુ અને પાતળી વણેલી રોટલી। હવે સૌથી પહેલાં આપણે ખાખરા બનાવીશું। આવી રીતે રૂમાલથી એને દબાવીને શેકી દઈશું ધીરી આંચ પર। તો ખાખરા તૈયાર છે। હવે એની ઉપર આપણે તેલ લગાવી દઈશું। તેલ લાગી ગયા પછી ડુંગળી, મરચાં, ટામેટા જે ઝીણું સમારીને રાખ્યું છે એ સ્પ્રિંકલ કરીશું। પહેલાં થોડું લાલ મરચું નાખીશું। નાખ્યા પછી મીઠું નાખીશું। બંનેને સારી રીતે મિક્સ કરી દઈશું। આ એકદમ નાની ભૂખ લાગી હોય ને એના માટે બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ફાઇન લાગે છે। આવી રીતે મરચું અને મીઠું નાખીને બી ખાઈ શકો છો તમે, અને બધું સેલેડ ઉપરથી નાખીને પણ ખાઈ શકો છો। નાખીશું ધાણા, પછી એમાં લીંબુના ડ્રોપ્સ નાખીશું થોડા, સિંગ, અને ઉપરથી ઝીણી સેવ। તો તૈયાર છે રોટલીના ચટપટા ખાખરા। જય માતાજી।